હવે આપણે દરરોજ ગુજરાતી ભાષાના 5 વોકેબ કરતા જઈશું. પેલો શબ્દ છે સાંજી વિરાસત. તમારે આના વાક્ય બનાવવાના છે એક એક. બીજો શબ્દ છે અતુલ્ય ભારતનો અમૂલ્ય ખજાનો. નંબર 3 સલાડ બાઉલ કલ્ચર. નંબર 4 બ્રિટિશ રાજથી બિલિયન રાજ. સંસ્કૃતિ પ્રકૃતિ મિલન. શું મધુર મિલન અથવા મિલન. આના તમારે વાક્યો બનાવવાના છે. ચલો ફટાફટ. યસ, લાઈવ પણ આવશે અને સ્ટોર પણ થઈ જશે. ચલો આના વાક્ય બનાવો. વાક્ય બનાવીને લખો સાંજી વિરાસત. એટલે ખૂબ જ મહત્વની. આજે આપણે કન્ક્લુઝનમાં એક જગ્યાએ વાપરશું. થઈ શકે ને વિજયનગરમાં? હે મિલન. શું મધુર મિલન લખતો હતો, પછી ખાલી મિલન રાખી દીધું. ચલો બનાવો ફટાફટ વાક્ય. સાંજી વિરાસત. કેટલાય મારા અક્ષર કદાચ ખરાબ નથી. ખરાબ છે. સાંજી વિરાસત. અતુલ્ય ભારતનો અમૂલ્ય વારસો, અતુલ્ય ભારતનો અમૂલ્ય ખજાનો, અતુલ્ય ભારતનો અમૂલ્ય ઘરેણું. સલાડ બાઉલ કલ્ચર, બ્રિટિશ રાજથી બિલિયન રાજ. અને સંસ્કૃતિ અને પ્રકૃતિનું મિલન.
ચલો 5 મિનિટ આપું છું, બધા એક એક વાક્ય બનાવો. બની ગયા? ગુપ્ત સમયમાં વિકાસ પામેલા કલા અને સ્થાપત્ય એ ભારતની સાંજી વિરાસત છે. વેરી ગુડ. બૌદ્ધ અને જૈન ધર્મનું વિશ્વમાં અતુલ્ય ભારતના મૂલ્ય ખજાનામાંનું એક મોટી સમૂહ યોગદાન છે. ચલે ગુડ. ભારત આજે વિવિધતામાં એકતાના કારણે સલાડ બાઉલ કલ્ચરની નામના પામેલ છે. ગુડ. વધતી જતી આર્થિક અસમાનતાએ ભારતમાં બ્રિટિશ રાજથી બિલિયન રાજ તરફનું એક કદમ છે, તો પ્રયાણ છે. ગુડ. માનસ રાષ્ટ્રીય ઉદ્યાનની જોડણી ખોટી છે. એ સંસ્કૃતિ અને પ્રકૃતિનું સુમધુર મિલન સૂચવે છે. ગુડ. બોલો, તમારે બોલવાનું છે. પેજ હચવાઈ જાય બધા? એક ડાયરીમાં લખાય. 4-5 વર્ષથી છે આ ડાયરી.
ચલો બોલો. વિજયનગર સામ્રાજ્યની કલા અને સંસ્કૃતિ, કલા અને વારસો એ મધ્યકાલીન સમય અથવા મધ્યકાલીન યુગની એક સાંજી વિરાસતનું પ્રતીક છે. ચલો પછી ગુડ. પછી કેવી શરૂઆત શું બોલ્યું? સાહિત્ય ભાષાની. કઈ રીતે બની શકે સાહિત્ય અને ભાષા, પ્રકૃતિ અને સંસ્કૃતિ? હું એ જ કહું છું કઈ રીતે બની શકે. પ્રયાસ કરો. વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સ્થાન પામેલ અમદાવાદ અતુલ્ય ભારતનો અમૂલ્ય ખજાનો છે. વેરી ગુડ. સિંધુ ખીણની સંસ્કૃતિ એ પ્રાચીન ભારતની સાંજી વિરાસત છે. ગુડ. વિવેકાનંદ રોક મેમોરિયલ સંસ્કૃતિ અને પ્રકૃતિનું સુમધુર મિલન છે. ગુડ. ભારતીય અર્થતંત્ર, તો એને તમારે લખવું હોય તો કહી શકો કે આઝાદીથી આજ સુધી ભારતીય અર્થતંત્રની સફર એ બિલિયન રાજથી બ્રિટિશ રાજથી બિલિયન રાજ સુધીની સફર છે. વધેલી અસમાનતા. વિચારો વિચારો લખવાના છે ફરજિયાત. પરીક્ષા પૂરી થશે ત્યાં આવા 300-400 વાક્ય શબ્દ આપવાના છે. વેરી ગુડ. લખી શકાય છે. હજી આવતા વીકમાં એક્સરસાઇઝ આપવાની હતી. પેલા એક એક શબ્દ પકડો. ભારતીય સંસ્કૃતિ અને વારસો વિશેષ છે. પશ્ચિમી સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનું મિશ્રણ એ સલાડ બાઉલ કલ્ચરના રૂપે જોવા મળે છે. ઓકે ગુડ. પછી આ મને શબ્દનો ખબર નતો પડે કવિ લખી દીધો. તમે જાણો સરસ્વતી સૂત્ર વેદો તરફ પાછા વળો એ સમયના બ્રિટિશ રાજથી આપણા બિલિયન રાજ તરફ લઈ જવાનો રસ્તો. એ મને મતલબ ફરીથી બોલો તો. કવિ દયાનંદ સરસ્વતીનું સૂત્ર વેદો તરફ પાછા વળો એ તે સમયનો એવો સંદેશ હતો કે જે બ્રિટિશ રાજથી બિલિયન રાજ તરફ લઈ જવાનો સંદેશ હતો. નહીં, તમે અર્થ નથી સમજ્યા. બ્રિટિશ રાજથી બિલિયન રાજ એટલે કે એક સમયે અંગ્રેજો તમારા ઉપર રાજ કરતા હતા, જે શોષણ કરી રહ્યા હતા. આજે એ જ વસ્તુઓ જોવા મળે છે કે બિલિયન એટલે કે અમુક ઉદ્યોગપતિના હાથમાં, એને ક્રોનિક કેપિટલિઝમ કહેવાય, એના હાથમાં સત્તા હોય. વેરી ગુડ. દેવપ્રયાગ ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિનું સુમધુર મિલન છે. ગુડ. મેલ્ટિંગ બાઉલ છે. વેરી ગુડ. સલાડ બાઉલ એટલે કે ભારતની વિવિધતામાં એકતા, તો ભારતની વિવિધતા જોઈને આપણું જે બંધારણ સભા છે, તો બંધારણ સભાએ બંધારણની ઘડતર જે આ સલાડ બાઉલ કલ્ચરને અનુલક્ષીને કરેલું છે. વેરી ગુડ. મેલ્ટિંગ પોટ
એ મેલ્ટિંગ પોટ એટલે એવી ઘટના છે કે એ બધી સંસ્કૃતિ હોય એકબીજામાં મેલ્ટ થઈ જાય, જે તમને અમેરિકન કલ્ચરમાં જોવા મળે. અમેરિકામાં તમે અહીંથી જઈ, ભારતીયો જાય, એશિયન જાય, આરબ જાય, અમેરિકનનો મૂળ હોય, બધાનું કલ્ચર એક સરખું હોય, પિઝા કલ્ચર, મેકડોનાલાઇઝેશન, બધાનું કલ્ચર મેકડોનલ્ડ હોય, બધાનું જીન્સ કલ્ચર હોય, એને મેલ્ટિંગ પોટ કહેવાય. અને તમે સાઉથમાં જાઓ તો એ એની રીતે જીવતા હોય, ભારતમાં આવો તો, ગુજરાતમાં આવો તો એ હોય. એટલે આપણું કલ્ચર છે એ સલાડ બાઉલ કલ્ચર છે. વેસ્ટર્ન કલ્ચર એ નજીક નજીક કહી શકાય કે મેલ્ટિંગ પોટ છે. તમે જશો વેસ્ટર્નની અંદર, અમેરિકાની અંદર, એટલે તમને વધુ શોખ હશે ભૂરિયા થવાનો, એટલે તો ગયા હોય. અને સારું ઉદાહરણ તમને જોવા મળશે મેલ્ટિંગ પોટનું બ્રિટનમાં. અંગ્રેજો પોણી દુનિયા ઉપર રાજ કરતા હતા, એટલે એ દરેક દેશના જે સમૃદ્ધ લોકો હતા એ સમય અથવા એમના પછીના સમયગાળામાં અથવા શિક્ષિત હતા, ઇન્ટેલેક્ચ્યુઅલ હતા, બધા બ્રિટનમાં સ્થાયી થયેલા હતા. એટલે સ્થાયી થવાનું કારણ એ જ હતું, મેં તમને કીધું, વધુ પડતા ભૂરિયા થવું, એ કલ્ચરની અંદર એમને ઓતપ્રોત થઈ જવું. વધુ તમને એક્ઝામ્પલ ત્યાં જોવા મળશે. ચાલો, પેલા તો આમાં શબ્દ ના સમજણા હોય તો કહી શકો છો સલાડ બાઉલની સાથે મેલ્ટિંગ પોટ. ટાઈમ સાહેબ તમે એવો બપોરનો રાખ્યો છે. ચાલ, બનાવ્યા છે એ સર બોલો. ગુપ્ત યુગની સાંજે વિરાસત સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. ગુપ્તની ગુપ્ત યુગની સાંજે વિરાસત. ગુપ્ત યુગની કલા અને સંસ્કૃતિ, તો કલા અને વારસો એ ભારતની અમૂલ્ય સાંજી વિરાસત છે. હિન્દુ ખીણની સંસ્કૃતિ એ અતુલ્ય ભારતનો અમૂલ્ય ખજાનો છે. હિન્દુ ખીણની સભ્યતા અતુલ્ય ભારતનો અમૂલ્ય ખજાનો છે. ગુડ. ભારતની વિકાસ યાત્રા, સોરી, આત્મનિર્ભર ભારતની વિકાસ યાત્રા બ્રિટિશ રાજથી બિલિયન રાજ સુધી પહોંચી. બિલિયન રાજ શબ્દ એક વ્યંગ્યાત્મક છે, હકારાત્મક શબ્દ નથી, વિકાસ માટે નથી. અસમાનતાના કારણે અમુક લોકોના હાથમાં જે પૈસાનું જે કેન્દ્રીકરણ થયું છે એના માટે આ શબ્દ વાપરી શકાય છે. આખી આવી વ્યવસ્થા આપણે બની છે એના માટે. હે, બિલિયન રાજ એટલે કે અમુક ધનપતિઓના હાથમાં સત્તાનું કેન્દ્ર હોય, અથવા એ પોલિસી મેકિંગમાં એમનો દખલ અંદાજી કરતા હોય. ગુડ. મિતુલ, ગાંધીનગરમાં જોવા મળે ચિત્રકલા માટીકામના નમૂના સંસ્કૃતિનું અસાધ્ય મિલન દર્શાવે. અસાધ્ય નહીં, સુમધુર. અસાધ્ય નકારાત્મક શબ્દ વપરાતો હોય છે. બોલો. હાલના રિપોર્ટ પ્રમાણે 1% ભારતીયો પાસે પૈસાની ઓક્સફેમ રિપોર્ટ પ્રમાણે 1% ભારતીયો પાસે 43% જેટલી સંપત્તિ હોય. કહી શકાય કે આઝાદીથી આજ સુધી આપણી અર્થતંત્રની સફળ એ વિશેષ કશું જ નહીં, બ્રિટિશ રાજથી બિલિયન રાજ સુધીની સફર છે. ગુડ. સમય સાથે ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતા સાથે સમન્વય થાય તે સરળ ભાવ ફરીથી. સમય સાથે ભારતીય સંસ્કૃતિમાં સમન્વય એ સરળ ભાવ સમન્વય શબ્દ મેલ્ટિંગમાં આવશે. અલગ અલગ વિવિધતામાં મતલબ જોડાયેલું
સમન્વય શબ્દ કરતા શબ્દ વાપરી શકાય છે? મિલાપ. ચલ ગુડ. બોલવાનું છે. ઇટ્સ લેટ ગોટી કરશે બોલો. તારે જ બોલવાનું છે કે પછી ડિવાઇસ બી થવાનું છે યાર. બોલ બોલ. અટકશે હું પૂરું કરી દઈશ. થોડી હિંમત દર્શાવો. વેરી ગુડ. ગુજરાત સરકાર દ્વારા ઉજવવામાં આવતા ફૂલ મહોત્સવ, વસંતોત્સવ અને રણોત્સવ માં પ્રકૃતિ અને સંસ્કૃતિનું સુમધુર મિલન જોવા મળે છે. વેરી ગુડ. અને સ્વામિનારાયણ સંપ્રદાય ઉજવવામાં આવતો શાકોત્સવ. જસ્ટ કિડિંગ. ચલો બોલ બીજું. યસ. ભારત એટલે કે ઉત્સવોનો દેશ. 4-5 ઉત્સવ લખી દેવાય. હોળી હોય કે જન્માષ્ટમી, કુંભનો મેળો હોય કે જન્માષ્ટમીનો મેળો, ત્યાં ભારતના વિવિધતામાં એકતા એટલે કે સલાડ બાઉલ કલ્ચરની અમિટ છાપ જોવા મળે છે. લીખો અમિટ છાપ શબ્દ ના ઉતરે પેપરની અંદર, લખો. અમિટ અમિટ છાપ. છાપ એટલે ચિહ્નિત કરતી હોય એવી, આમ વસ્તુ બતાવતી હોય એવી. ચલો ઓનલાઈન વાળા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ લખ્યા છે, વાંચી લઉં છું. ગાંધીજીનું જીવન દર્શન એ આપણા માટે સાંજી વિરાસત છે. વેરી ગુડ. વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા એટલે સલાડ બાઉલ કલ્ચર. વેરી ગુડ. અતુલ્ય ભારત કે જેની પાસે વિપુલ વારસો એ તેમના માટે અમૂલ્ય ખજાનો છે. ગુડ. બ્રિટિશ રાજથી બિલિયન રાજ સુધીની સફરમાં આધુનિકતા સાથે આધ્યાત્મિકતા એ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ રૂપી રથડા પૈડા સમાન બની ભાગ ભજવ્યો છે. ગુડ. ગુજરાત દ્વારા ઉજવવામાં આવતો વસંતોત્સવ એ પ્રકૃતિ અને સંસ્કૃતિનું મિલન દર્શાવે છે. વેરી ગુડ. ગાંધીયન ફિલોસોફી, ગાંધીજીનું જીવન દર્શન એ અતુલ્ય ભારતનો અમૂલ્ય વારસો છે. વેરી ગુડ. પર્યાવરણ એ વિશ્વની સાંજી વિરાસત છે. ગુડ. વિવિધતામાં એકતા, ચલો આવી ગયું. ચલો વાક્યો લખી લેજો, આ શબ્દો લખી લેજો. હવે આજના જે બે પ્રશ્ન, આજનો એક પ્રશ્ન છે વિજયનગર અને ગઈકાલ વાળો સંગમ, બંને ચર્ચા કરીએ છીએ. અંગ્રેજીનો સાહેબ આવશે ત્યારે તમને કરાવી દેશે. વીકમાં 2 વખત આવશે. ડે ટુ ડે માં જે લખેલા હશે વીકમાં 2 કે 3 ફોર્મેટ એ સાહેબ તમને કરાવી દેશે. ચલો. વિજયનગર સામ્રાજ્ય. આમાંથી એક પ્રશ્ન પૂછાઈ ગયો છે, કલા અને સ્થાપત્ય પૂછી ચૂક્યો છે. બીજો પ્રશ્ન પૂછી શકાય છે, એ છે સાહિત્ય. મેં બંનેનું અહીં કોમ્બિનેશન કરીને તમને પીરસી દીધું, એટલે તમને ઉપર છેલ્લી ખ્યાલ આવી છે કે આ ક્વેશ્ચન ની અંદર શું શું કરી શકાય છે. ચલો ઇન્ટ્રોડક્શન ની અંદર શું લખશું આપણે? ઇન્ટ્રોડક્શન માહિતી, વ્યાખ્યા લક્ષી, પછી બંનેનું સંમિશ્રણ. 4 નંબર વ્યાખ્યા અને માહિતી અથવા માહિતીને વ્યાખ્યામાં ઢાળવી, અને 5 નંબર પ્લસ ક્રિએટિવિટી. અહીં ક્રિએટિવિટીનો સ્કોપ છે, શું કરી શકો ક્રિએટિવિટીમાં. આ બધું કરીને એક સરસ મજાનો નાનો નકશો મૂકી શકાય વિજયનગર સામ્રાજ્યને દર્શાવતો. સમજાણું?
પ્લસ ક્રિએટિવિટી મેથડ છે ઇન્ટ્રોડક્શન ની અંદર. કેટલાય મૂક્યો છે? વેરી ગુડ સાહેબ, આ ગયા વર્ષે તમે શીખવાડી દીધું. નકશો મૂકી લાગી એ મૂકી દેવાનો. લાવતો પેપર વાંચીને એવું હોય ને. નથી વાંચેલું. ચલો, આ 5 મેથડ છે એમાંથી જ્યાં જે સેટ થતી હોય ત્યાં કરી દેવાની. આ જે પ્લસ ક્રિએટિવિટી વાળી મેથડ ની અંદર આપણે કામ કરશું. ઇન્ટ્રોડક્શન ની અંદર શું શું વસ્તુઓ લખી શકો છો? એક, એમનો સમયગાળો માહિતીની અંદર. પછી મહત્વપૂર્ણ અહીં તમે વંશ લખવાના થશે વિજયનગર ની અંદર. સમજાય છે? રાજાઓ નહીં, વંશ. અને આના માટે નદી તુંગભદ્રા અને કૃષ્ણા. તુંગભદ્રા એક જ. ઓકે, તો તુંગભદ્રાનો નીચેનો જે વિસ્તાર છે એ આટલું તમારે કરી દેવાનું છે. અને એક, જો આખો મેપ દોડતા નથી આવડતો તો અડધા અડધા શીખી જજો કટકામાં. મારી જેમ ઘણાને ના આવડતું આખો, તો હું પછી આ વસ્તુ ચાલુ કરી હતી. અડધા અડધા જરૂર જ નથી, આટલું તો આપણે આવડે. અથવા અહીં મોટું એક આવું રાઉન્ડ કરી દેવાનું. આ બે મેથડો છે. નથી બતાવ્યું તો આ રીતે જવા દો, અને નહીતર આ રીતે જવા દો. જયારે દોડો છો ત્યારે નાનું કઈ શ્રીલંકા બતાવી દેવું, અને દુઃખ ના લાગે દક્ષિણમાં. ચાલો, આ તમારી પ્લસ ક્રિએટિવિટીની મેથડ છે. સમયગાળો શું હતો? ઈસવીસન પૂર્વેની 14 થી 17મી સદી. ખોટું બોલો કઈ? પૂર્વે નહીં. પૂર્વે નહીં આવે અહીં. અને ખાસ યાદ રાખો, આ મધ્યકાલીન સમયગાળાનો મહત્વપૂર્ણ યુગ છે. આને આપણે જનરલી વાંચતા હોય છે પ્રાચીન સમય સાથે. એટલે ક્યાંય પ્રાચીન ઇતિહાસનો મહત્વપૂર્ણ વંશ ના લખતા. સમજાણું? કેટલે લખ્યું છે? ચલ, આટલું કામ થઈ ગયું. વંશ, સંગમ, સુલુ, તુલુ ને અરાવેડું. 4. સંગમ, સાલુ અથવા સુલુ, તુલુ અથવા તાલુ અને અરાવેડું. નદી તુંગભદ્રા. આટલી વસ્તુ લખીને આ જે વંશો હતા એમના રાજાઓ કેવા હતા? શબ્દમાં શું ડિમાન્ડ કરી છે? કલા અને સ્થાપત્ય, સાથે સાથે સાહિત્ય. કલા પ્રેમી, સ્થાપત્ય પ્રેમી અને સાહિત્ય પ્રેમી. અને રાજાઓ કલા પ્રેમી, સ્થાપત્ય પ્રેમી. આજ કેટલાય કર્યું છે? સંગીત પ્રેમી અને સાહિત્ય પ્રેમી. આ તમારું ઇન્ટ્રોડક્શન. આને વ્યવસ્થિત 3 થી 4 લીટીની અંદર ફકરો પાડીને સરસ મજાના અક્ષરમાં મહત્વપૂર્ણ શબ્દ નીચે અંડરલાઈન કરીને ઇમ્પ્રેસિવ કીવર્ડ્સ છે આ બધા નાખીને તમારું કામ પતાવી દો. અને જ્યારે આ રીતનું તમને પૂછે છે કે પ્લસ ક્રિએટિવિટીની મેથડમાં જાઓ છો ત્યારે 2 ભાગ પાડી દેવાય. આ તમારો છે અને અહીં તમે એ લખો. એ પરફેક્ટ કર્યું છે, અત્યારે જ કર્યો છે. જગ્યા રાખી હતી. ચલો, ગુડ. રેડી? ખાસ જ્યાં બેસાડી શકો છો અહીંયા મેપ બેસાડો.
લખી દો. હરિહર ને બુકારાય લખી દો. સ્થાપક લખી દો, કોઈ વાંધો નથી. 1336 હરિહર ને બુકારાય. જેટલી માહિતી નાખી શકો છો. હા, એવું ના થવું જોઈએ કે તમારું ઇન્ટ્રોડક્શન અડધા પેજમાં થઈ જાય. નેક્સ્ટ 4 થી 5 લીટી આટલું તમારું કામ પતી જવું જોઈએ. ઇન્ટ્રોડક્શન અંદર મેક્સિમમ માહિતી નાખી દો. ચલો આવો બોડી પાર્ટ ની અંદર. હવે આપણે વાત કર્યું છે બે ભાગમાં ક્વેશ્ચન ડિવાઈડ કરી નાખાય, કલા અને સ્થાપત્ય, અને બીજો તમારો હેડિંગ પડશે સાહિત્ય. તો કલા અને સ્થાપત્યની અંદર પેલું જ લગભગ બધાએ મિસ કર્યું છે. આ લોકોની જે શૈલી હતી સ્થાપત્યની, એનું નામ હતું વિજયનગર શૈલી. તો એને પેલા તમારે દર્શાવવી જોઈએ. ટાઈમ એવો જ હાજર. ચલો, આ એક એમની સ્થાપત્યની શૈલી છે. એ એકનો કલા અને વારસાનો મહત્વપૂર્ણ, સ્થાપત્યનો મહત્વપૂર્ણ ભાગ છે. અહીં આવી જાઓ. આ શૈલી કઈ કઈ વસ્તુનું સંમિશ્રણ જોવા મળે છે આ શૈલીની અંદર? યસ, બધા નીચલા અને ઇન્ડો ઇસ્લામિક. રેડી? પલ્લવ, ચોલ, પલ્લવ, ચોલ, પાંડ્યા. હા, લેસર, હોયસાલ, ઓલી સ્ટાર વાળી, અને ઇન્ડો ઇસ્લામિક. આમાં કેમ ઇન્ડો ઇસ્લામિક છાપ જોવા મળશે? કારણ કે આ વંશની સ્થાપના 14મી સદીમાં થઈ હોય છે અને ભારતમાં 9મી 10મી સદીથી આવી ગયા હોય છે. રેડી? ચલો, પછી આની અંદર કલા અને સ્થાપત્યમાં મંદિર. આ જ શૈલીથી મંદિર નિર્માણ કલા જોવા મળે છે. અહીં જ એલાબરેટ કરી દો. જે મંદિરો છે એમાં જે વિશેષતાઓ જોવા મળે. મોટા ગોપુરમ, પછી જીઓમેટ્રી, મંડપ. મંડપની અંદર જે મધ્યમ હતો એને કહેવાય કલ્યાણ મંડપ. એ પિલારમાં લખાય અલગથી. તો અહીં તમને શું શું વિશેષતાની અંદર જોવા મળે? મોનોલિથિક, જીઓમેટ્રી, મોટા ગોપુરમ અને બિન સાંપ્રદાયિકતા. ઉદાહરણમાં જે મંદિરો આવે છે, વિઠ્ઠલ સ્વામી મંદિર,
કમળ મહેલ મંદિર, વિરૂપાક્ષ મંદિર, પછી એક મંદિરનું નામ છે હજારા રામ મંદિર, હજારા. આવા 4-5 મંદિર છે, ઉદાહરણો લખો જ. પછી 3 નંબર પિલર. મંદિરમાં જતા તો આપણે અલગ બતાવે પોઈન્ટ માટે છે, એ બધું ભેગું છે. હવે આપણે ચિત્રકલા અલગ લખશું, એ મંદિરની જ અંદર હતી, આપણે અલગ કરવો પડે પોઈન્ટ. ચાલ, સંગીત પિલર, સારે ગમ, ઉદાહરણ સારે ગમ પિલર. કેને બનાવ્યો છે? દેવરાય. કૃષ્ણ નહીં હોય, ખાલી દેવરાય છે આમાં. ચલો પછી ચિત્રકળા. લેપાક્ષી ચિત્રકલા. ક્યાં મંદિરમાં જોવા મળે છે? વિરૂપક્ષમાં છે, વીરભદ્ર. ચલો સ્થાપત્યની અંદર હવે કઈ તમને લાગતું હોય લખી શકાય એવું? મૂર્તિકલા. મંદિરમાં મૂર્તિકલાનો બહોળો ઉપયોગ. વિશેષતા એ હતી કે ભગવાનની સાથે રાજા રાણીની મૂર્તિ પણ જોવા મળે છે. ચાલો 5 પોઈન્ટ સ્થાપત્યના, કલા અને સ્થાપત્યના. મંદિરને થોડું એલાબરેટ કરી શકાય છે, ખાલી જ્યારે એકલું પૂછે છે કલા અને સ્થાપત્ય, કારણ કે નહીતર 2 પેજ ભરી ના શકાય. મંદિરની જીઓમેટ્રી અલગ કઢાય થી લઈને બધું, ગોપુરમ કેમ બનાવતા હતા ત્યારે એ રીતે એલાબરેટ કરવાનું હોય. જ્યારે 2 ભાગમાં ક્વેશ્ચન પૂછે છે ત્યારે તમારે આ રીતે લખી દેવાનું હોય. હવે આવી જાઓ સાહિત્ય પર. હે વિજય સ્તંભ લખી દો. કેમની યાદમાં? ઓડિશા વિજયની યાદમાં વિજય સ્તંભ. ચલો ઉમેરી દો. એ સાહિત્યની અંદર દક્ષિણ સાહિત્યનો સુવર્ણકાળ કહેવાય છે આ સમયગાળાને. એમાંય પણ સ્પેસિફિક તેલુગુ સાહિત્ય. અહીં અષ્ટદિગ્ગજ જોવા મળે છે કૃષ્ણદેવરાયના દરબારમાં. એમને જુદા જુદા સાહિત્ય. પછી સાહિત્યની અંદર કૃષ્ણદેવરાય પોતે પણ સાહિત્યકાર છે ને એની કૃતિ છે અમુક માલ્યદા, એ પણ લખી શકો છો. પછી તેનાલી રામા, એની બુકનું નામ છે પાંડુરંગ એની બુકનું નામ છે પાંડુરંગ મહામાનવ. ચલો દક્ષિણ વાળું જે રહ્યું ને યાદ રાખવું બહુ અઘરું છે. ગોખવાનું, આને અલગ રાખી રાખવાનું ને એક્ઝામ ખંડમાં હાજર થાવો છો ને એ પેલા દક્ષિણના પેજ ફેરાવી લેવાના, હેન્ડ રિટન નોટો રાખવાની. કે આ નંબર નામ યાદ જ નહીં, અરા વીડું, ઓલા વીડું, નોળા વીડું. હું છેલ્લી ઘડીએ ગોખતો
કારણ કે આ નથી યાદ રહેતું. ચલો પેલા અહીં લખું તેલુગુ તો દક્ષિણ સાહિત્યનો ચરમ બિંદુ. કૃષ્ણદેવરાયથી શરૂઆત કરો. તમારે આને વાક્ય પૂરા કરવાના છે, અધૂરા રાખીને નહીં લખવા. કૃષ્ણદેવરાય કે જેને આંધ્ર ભોજ તરીકે ઓળખવામાં આવતા, તેમને ખૂબ જ મહત્વનો ગ્રંથ આ મુક્ત માલ્યદા લખેલો છે. બીજું, હમણાં દરબારમાં અષ્ટદિગ્ગજ જે સાહિત્ય સાથે સંકળાયેલા હતા. ત્રીજું, જાંબુવતી કલ્યાણ. ઉષા પરિણામ. હા, આ બે કૃષ્ણદેવરાયની અંદર લખી દેજો. ચલો પછીનો પોઈન્ટ છે, આના અંદર જે વિજયનગર સામ્રાજ્યમાં જે સાહિત્ય રચાણું છે, અહીં રાસમંજરી અને શાંતિ પુરાણ પણ આ સમયગાળામાં રચાય છે. તદુપરાંત અહીં લખી શકાય એવા હા પછી તેનાની રમણ, પાંડુરંગ, મહામધ્ય, પછી શાંતિપુરાણ આવી ગયું. પછી એક ગંગાદેવીનું છે અહીં મધુરે વિજયમ. પછી સાહિત્યની અંદર લખી શકાય એવી બાબત અન્ય વિદેશી વૃત્તાંતો. એક પ્રકારનું સાહિત્ય છે ને. કોણ કોણ આવ્યા હતા? એક નિકોલોડી કોન્ટી, પછી અબ્દુલ રજાક, ઇબ્ન બતુતા આ સમયગાળામાં નહીં આવ્યો હોય. ઓકે, એક ઇબ્ન બતુતા, પછી પાબોસ, આમના જે વૃત્તાંતો છે એક મહત્વનું સાહિત્ય છે ને, પોઈન્ટ લખી દેવાનો. હવે 2 પેજ ભરવાના છે તમારે. કેવું? ઓકે, બોલો. દેવરાય 3, 2, મહાનાટક શુદ્ધાનિધિ, અને બ્રહ્મ સૂત્ર પર ટીકા. ચલો પછી બોલો. ઓકે, અલ્લાહસિની છે મારામાં લખેલું લગભગ અષ્ટદિગ્ગજ વાળું. અલ્લાહસિની પેદાના. ઓકે, આની રચના મનુચરિતમ. મનુચરિતમ લગભગ એમને તામિલ કે તેલુગુમાં અનુવાદ કરેલું છે. અનુવાદ તામિલ. ચાલો, આ ઉપરાંત હજી કોઈને કઈ આમાં
હા કંબલ જે કવિ હતા ને એમણે તેલુગુ ભાષામાં રામાયણનું રામા અવતાર સ્વરૂપે સંકલન કર્યું. કંબ નાના સમીકરણમાં આવે છે એ સંગમ સાહિત્યનો ભાગ છે. કેને યુ નુરિસ આ સમયગાળાનો જ છે. તેલુગુમાં મહાભારતનો અનુવાદ. યુવામાં છે મોકલજો મને નહીં હોય. ઓકે ગુડ ચલો આટલા પોઈન્ટ અહીં કરી લ્યો. દક્ષિણ ભારત વાળા રાજવંશો બહુ અઘરા છે યાદ રાખવા. એની જેટલી રચનાઓ છે ગોખી કાઢવાની, કારણ કે આમાં અમને ભણાવવામાં આમાં ફ્લો નથી આવતો, ગૂંચવાઈ જ જવાય છે, યાદ જ નથી રહેતા. ખૂબ બધા પ્રયાસ ગોખવાના કરી લીધા છે. એટલે આને હું એક પેજની અંદર લખીને રાખતો. એક્ઝામ વચ્ચે ત્યારે અમારે એક દિવસમાં 2 પેપર હોય. સવારમાં નિબંધનું પેપર હોય, એમાં કઈ વાંચવાનું ના હોય, આગલી રાતે વાંચ્યા હોય. સવારે 2 કલાકમાં એક પેપર પૂરું થાય 2 કલાકનો સમયગાળો હોય. એમાં આ જે દક્ષિણ વાળા છે નજર માર લેવાની, કારણ કે હવે પૂછવાની ટેન્ડન્સી વધી છે, એટલે આને નજર મારીને જ રાખવી. ચલો હવે આવીએ આના કન્ક્લુઝન પર. યસ, નગરો બન્યા હતા આના સમયગાળામાં. યસ, સ્થાપત્યમાં નગર આયોજન, આખું હમ્પી નગર જ બનાવેલું છે. ચાલો રેડી. હમ્પી નગર યસ, નગર આયોજનનું મહત્વપૂર્ણ એક ઉત્કૃષ્ટ અને ઉત્તમ નમૂનો છે. યસ, એમની જળ એ સંરક્ષણ પ્રણાલી જે હતી નગર આયોજનમાં લખી દો. જળ સંચય પ્રણાલી ઉદાહરણમાં લખી દો હમ્પી અને નાગલપુર. ઓકે, સિંચાઈ વ્યવસ્થા. ચલો ગુડ, બોલો હજી કઈ ઉમેરી શકાય એવું હોય આમાં તો? મદ્રાગ સરોવર, મદાગ સરોવર. ચલો ગોખી નાખજો આ બધી વસ્તુઓ. હવે આવી જાઓ કન્ક્લુઝન બાજુ. કન્ક્લુઝન ની અંદર આપણે સાર પ્લસ ભવિષ્યાત્મક બાબત લખીએ છીએ. સારાંશની અંદર શું લખી શકાય છે? કલા અને સ્થાપત્ય બંને શબ્દ ભેગા કરેલા છે અને જોડે જોડે સાહિત્ય પણ મૂકેલું છે. તમે આમની જુઓ, આની જે કલા અને સ્થાપત્ય છે એ ઉત્તર દક્ષિણ બધી વસ્તુનું અહીં તમને મિશ્રણ જોવા મળશે, સમન્વય જોવા મળશે. તો લખી દો ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તથા વિદેશી સંસ્કૃતિ અને સભ્યતા તથા સભ્યતાનો સાંસ્કૃતિક સમન્વય થકી કલા અને વારસાને
ભાષાના વિકાસને વિકાસ તો કલા અને વારસાના વિકાસ, સંરક્ષણ ને પ્રોત્સાહન આપ્યું હતું. એટલે આ સમયગાળાને સાહિત્ય પણ નાખી દો જોડે જોડે, કલા, વારસો અને સાહિત્ય. એટલે આ સમયગાળાને દક્ષિણ ભારતનો સુવર્ણકાળ કહેવાય છે. લખી નાખો, ગોખી નાખો. ચલો, એક ક્વેશ્ચન તમારો વિજયનગર વાળો, એથી પણ અઘરું સંગમના વ્યવસ્થાઓ ગોખી નાખો. ગઈકાલે આપણે ક્વેશ્ચન પૂછેલો હતો, શું હતું? સંગમ, કલા અને વારસો, કલા અને સ્થાપત્ય. ઓકે, સામાજિક રાજનૈતિક પરિસ્થિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન જીપીએસસી માં 293 વાળીમાં જો દક્ષિણમાં જશે તો સંગમ હજી અનટચેબલ છે અને જીપીએસસી હાથ અડાડ્યો નથી. જો સંગમ દક્ષિણમાં જશે તો સંગમની આજુબાજુ પ્રશ્ન પૂછશે. સામાજિક આર્થિક, સામાજિક રાજનૈતિક, સામાજિક ધાર્મિક, કઈ ને કઈ પરિસ્થિતિ એમને તમારે લખવાની જ હશે. આ જ રીતનો ક્વેશ્ચન પૂછે. અને જો એને કલા અને વારસામાંથી પૂછવો છે તો એ અહીંથી ક્વેશ્ચન પૂછવાની શક્યતાઓ નથી. એટલે અહીંથી જે ક્વેશ્ચન પૂછે એ આવો જ પૂછાઈ શકશે. ચલો, ઇન્ટ્રોડક્શન. શું શું લખશો અહીં ઇન્ટ્રોડક્શન ની અંદર? સમયગાળો, કેમ કહેવાતું આને સંગમ, એ લખી શકો ને. મહત્વના રાજવંશો ને વિસ્તાર. કઈ નથી આવડતું તો દક્ષિણ ભારત તો આવડે છે. રાજવંશો ક્યાં ક્યાં? ચોલ, ચેર અને ચેર પાંડ્યા. કેમ આને સંગમ કહેવાય છે? એક સભા હતી, સંમેલન હતું સાહિત્યનું. સાહિત્યનું સંમેલન હતું. વિદ્વાનો ભેગા થાય અને ચિંતન મનન કરે સાહિત્ય બાબતે, એવું એક સંમેલન હતું. એટલે આટલી વસ્તુ આવી જવી જોઈએ. અને ત્રીજું અહીં પ્લસ ક્રિએટિવિટી મેથડ આવશે. તો તમે અહીં શું કરશો? અડધો દક્ષિણ ભારતનો મેપ. થોડુંક આ દબાઈ ગયું છે, બહાર આવી ગયું. જો આમ તમને ખબર પડે છે કે આટલામાં આ હતા, આટલામાં આ હતા, તો એમ કરો. નહીતર શ્રીલંકા ત્યારે ભારતનો ભાગ હતો. કેનો આવશે? પાંડ્યા. અહીં લગભગ ચોલ આવતા, અહીં ચેર આવતા અને અહીં પાંડ્યા આવતા. શ્રીલંકા પાંડ્યાનો ભાગ હતો લગભગ. ખબર છે તો એ રીતે લખો. આ રીતે સેપરેટ પાડો. નથી ખબર તો મોટો રાઉન્ડ કરીને મૂકી દો. આપણે પ્રેઝન્ટેશનમાં સારું લાગવું જોઈએ મેપિંગ. ચલ, આટલું તમારું ઇન્ટ્રોડક્શન ની અંદર કામ પતાવી દો. ચોલ, ચેર, પાંડ્યા, દક્ષિણ ભારત, સાહિત્યનું સંમેલન અને સમયગાળો. સમયગાળાની અંદર શું લખશો? 3 થી 3 ઈસવીસન પૂર્વે 3જી સદીથી ઈસવીસનની 3જી સદી. આવું જયારે લખો છો ને કે 3 થી 3 નો પ્રાસ બેસે છે ને, ત્યારે તારીખ વાર આવડતું ને તોય ના લખાય. ત્યારે આ પ્રાસ બેસાડાય. ઈસવીસન પૂર્વે 3જી સદી થી ઈસવીસનની 3જી સદી. ચલ,
હવે આવો એમની સામાજિક સ્થિતિ. વર્ણ વ્યવસ્થા હતી. હે પછી બીજું શું લખશો? એ કરી લીધું છે. ના હોય, કારણ કે અહીં જે વર્ણ વ્યવસ્થા હતી એ વર્ગ વ્યવસ્થા જેવી હતી. શાસક વર્ગ, અધિકારી વર્ગ, વેપારી વર્ગ અને એગ્રીકલ્ચર એટલે ખેડૂત વર્ગ આ રીતની હતી. એટલે તમે આપી દો વર્ગ વ્યવસ્થા અથવા વર્ણ વ્યવસ્થા 4 ભાગમાં વિભાજિત હતી અને એ વર્ગ વ્યવસ્થા જેવી હતી. ઉદાહરણ અહીં અધિકારી રૂલર ઉપરના હોય અને શું કહીશું આપણે? શાસક વર્ગ, અધિકારી વર્ગ, વેપારી વર્ગ, આના નામે છે દક્ષિણના, અને ખેડૂત વર્ગ. કહું છું ઉભા રહ્યો, તમને યાદ રહી જાય. તમને, મને તો નથી રહેતા, તમે ગોખી નાખજો. શાસક વર્ગ એટલે અરાસુર, અંથાનાર. અધિકારી એટલે અંથાનાર, વેપારી એટલે વણીગર અને ખેડૂત એટલે વેલાલુર. ગોખી નાખજો. અરાસુર, અંથાનાર, વણીગર અને વેલાલુર. અંથાનાર દક્ષિણ ભારત અઘરું નહીં પરમ. ચાલો પછી બીજું શું લખશો? અહીં સામાજિક પરિસ્થિતિની અંદર મહિલાઓની સ્થિતિ. અહીં જે મહિલાઓની સ્થિતિ છે એમને એવું કહેવાય છે કે અહીં મહિલાઓની સ્થિતિને બૌદ્ધિક સ્થિતિમાં મૂકી શકાય છે. બૌદ્ધિક મહિલાઓ, કારણ કે ઘણી બધી કવિયત્રીઓ જોવા મળે છે, ઘરની બહાર નીકળે છે. નામ આપ્યા છે 4-5, યાદ રહેવા નથી. મેલા ચલી કઈક એવું નામ છે. તમને વાંચો છો ત્યારે ગોખી નાખજો અથવા અલગ લખી નાખજો, છેલ્લી કલાકમાં વાંચી લેજો. આ ઉપરાંત મહિલાઓની સ્થિતિની અંદર બધું જ સારું છે. મહિલાઓની સ્થિતિ સારી છે, મહિલાઓને અધિકારો મળે છે, પરંતુ એવી મહિલાઓને તકલીફ છે જે વિધવા હોય. વિધવા મહિલાઓને પડકારો, તકલીફ વધુ છે અને સતી પ્રથા જોવા મળે છે. એક કિસ્સો નહીં, જ્યારે સમાજને જોવામાં આવે છે ત્યારે અપવાદને દૂર કરીને બધું જોવા મળે. હા, બાકી બુકની અંદર એવું જ લખેલું છે કે અહીંયા મહિલાઓની સ્થિતિ સારી છે, પરંતુ વિધવા મહિલાઓની સ્થિતિ બહુ ખરાબ છે અને આ સતી પ્રથા જોવા મળે છે. ચલો 3 નંબર, અહીં આદિવાસીઓ કેવા જોવા મળે છે સમાજની અંદર? કારણ કે એ આખો વર્ગ છે નીચલો પટ્ટો ત્યારે આદિવાસીઓ. નાગાસ, વેદા, માસ. પછી આદિવાસીઓના નામ છે થોડા, ઈરાલાસ, વેદારાસ, થોરા, ઇલારા. ગોખી નાખજો. હવે આ ક્વેશ્ચન પૂછાશે. યસ. ધર્મ,
હા, જનરલી પોઈન્ટ નથી થતા ત્યારે એ ધર્મનો પોઈન્ટ નાખો, બાકી નહીં. વૈષ્ણવ અને શૈવ બે જોવા મળશે. પાંચમું સુરક્ષા. સુરક્ષા, રોડ રસ્તા અને રાજ્યો સુરક્ષિત હતું, એ સમાજની બાબત છે. નગરો અને રાજ્યો સુરક્ષિત હતા. ચલો પછી તમે લખી શકો છો જમીન વ્યવસ્થા. આર્થિક બાબતમાં લખાય, અહીં લખી શકો છો. અહીં હે યસ, એ આર્થિકમાં એ હું જ જવા દઉં, શીખવાડું હમણાં. કાંઈ ના મળે ત્યારે કેવા પોઈન્ટ લખાય. તો અહીં તમારી જે જમીન વ્યવસ્થા છે 5 ભાગમાં વિભાજિત છે. પહાડી, ગૌચર, ખેતી, દરિયાઈ ને રણ. પહાડી, ગૌચર, દરિયાઈ, ખેતી, કોસ્ટલ જમીન હોય અને છેલ્લે રણ. આવી 5 પ્રકારની જમીનો હતી. આ 5 થી 6 તમે સામાજિક બાબતની અંદર લખી દો. હવે આવો રાજનૈતિક બાબતની અંદર. એની વ્યવસ્થામાં એને રાઈ કહી છે કે નાના નાના રણ હોય અથવા એવી જમીન હોય કે જે સૂકી હોય, ફળદ્રુપ ના હોય, એને એમાં ખારો પાટ હોય એમાં રાખી દીધી. ચાલો આવી જાઓ અહીં. એમ દક્ષિણ લોડ વાળું પડે છે એ સાલ કરવું તો પડશે. આવા ક્વેશ્ચન બહુ પૂછે. ચલો રાજનૈતિક પરિસ્થિતિની અંદર ચર્ચા કરો તો પેલા અહીં જઈએ કે એની વ્યવસ્થા કેવી હતી. રાજાશાહી વ્યવસ્થા હતી અને રાજાનું પદ એ વંશ પરંપરાગત પદ હતું. એ વ્યવસ્થા છે એ વંશ પરંપરાગત રાજાશાહી. રાજાનો દીકરો જ રાજા બને. બીજું, જુદા જુદા રાજ્યના રાજનૈતિક ચિહ્ન. ચોલ, ચેર અને પાંડ્યા. પાંડ્યાની માછલી, ચેરનું ધનુષ અને ચોલનો વાંક. લખજો, આજ વેલ્યુ એડિશન કરશે. ચોલ, ચેર, પાંડ્યા. પછી આવો સમિતિ. કેટલા પ્રકારની સમિતિઓ જોવા મળી રહી હતી? 5 પ્રકાર. યસ, બોલો. એક સૈન્ય સમિતિ, એ નહીં. પછી એક જાસૂસની સમિતિની, જાસૂસની સમિતિ. પછી એક પૂજારી હતા અને એક અધિકારીઓ હતા. અધિકારીની સમિતિ, એક પૂજારીની સમિતિ, એક જાસૂસની સમિતિ, એક સૈન્ય સમિતિ અને એક એને શું કહેવાય, શબ્દ વાપરો છે એમને, દૂત સમિતિ. આટલા પ્રકારની સમિતિઓ હોય છે. હવે એડમિનિસ્ટ્રેશનની વાત આવે છે ત્યારે સૈન્ય પ્રશાસનને અલગ પોઈન્ટમાં લખી દેવાય. અહીં જે સૈન્ય પ્રશાસન છે એ શિસ્તબદ્ધ જોવા મળે છે. પછી આર્થિક પ્રશાસનની વાત કરી દો. હવે તમારે પોઈન્ટ ખેંચ્યા સિવાય કોઈ ઉધાર નથી.
આર્થિક પ્રશાસનની અંદર ટેક્સેશન બે પ્રકારે લખી શકો. એક જમીન મહેસૂલ હતું અને બીજા ટેક્સેશનની અંદર કસ્ટમ ડ્યુટી હતી. કસ્ટમ ડ્યુટી એ તમારા વિદેશ વેપારની અંદર જોવા મળે છે. આ 5 પોઈન્ટ તમે લખી શકો છો. અને આના સિવાયની જે એમની વ્યવસ્થાઓ હતી અરાવીડું, નાડાવીડું, પંચાયતી રાજને એ લખી શકતા હોય, ગોખી શકતા હોય તો લખી દો. આ રીતે 5-6 પોઈન્ટ સામાજિક પરિસ્થિતિના, 5-6 પોઈન્ટ રાજનૈતિક પરિસ્થિતિના લખીને હવે કન્ક્લુઝન બાજુ જઈએ. શું લખશો કન્ક્લુઝન ની અંદર? ચોલચેર પાંડ્યા સંગમ હે વિચારો ગૌરવ, કાલે જે લખ્યું હતું એ કયો? હે નહોતો લખ્યો. દક્ષિણ ભારતને ઇગ્નોર નથી કરી શકાય એમ ગોખી નાખજો, કારણ કે અમે અમારા સમયમાં જવા દેતા હતા, દક્ષિણ ભારત નહોતા વાંચતા. હવે ગયા વર્ષે તમે ટ્રેન્ડ જોયો તો 2 ક્વેશ્ચન દક્ષિણ ભારતના હતા 20 નંબરમાં. આના પછી કયો સામ્રાજ્ય આવશે? ચોલચેર પાંડ્યા સંગમ પછી કયું સામ્રાજ્ય આવે છે? સાતવાને નહીં આવે. દક્ષિણમાં ચાલુક્ય નથી આવતો. બોલ. કયું આવે છે આના પછી સામ્રાજ્ય? હે વિશ્વનું ને ઈશ્વાકુ નહીં. હે ચોપડીમાં ગુપ્ત આવે છે તો ગુપ્ત લખી દો. 3જી સદીમાં ધીમે ધીમે ડિક્લાઇન થયું. દક્ષિણ ભારતનું મહત્વપૂર્ણ અને મજબૂત સામ્રાજ્ય ઈસવીસનની 4થી સદીમાં ધીમે 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 નેસ્તનાબૂદ તો નહીં પણ ડિક્લાઇન એટલે ઉત્તરોત્તર એમનું જે વર્ચસ્વ છે એ ઘટતું જાય છે. અને એના પછીનો જે વંશ છે, તમારી બુકમાં ગુપ્ત વંશ હોય તો તમે ગુપ્ત વંશ લખી શકો છો. એક કલાહરી કે કેવું રાજવંશ છે, કાલભ્ર રાજવંશ, એ આના પછી અહીંયા દક્ષિણમાં પ્રભાવ ધરાવે છે. રેડી? એવું કહેવાય છે કે આના પછી એ શાસક તરીકે અહીંયા એસ્ટાબ્લિશ થાય છે. અને ગુપ્તામાં જ્યારે આમનો પીરિયડ આવે છે સમુદ્રગુપ્તનો, ત્યારે દક્ષિણાપથ કરે છે, 13 રાજ્ય એમના અંતર નીચે આવે છે. ત્યાં સુધી ગુપ્તાના 2-3 જે શાસકો હોય છે ત્યાં પલ્લવ એવું જ હોય. કારણ કે એટલે ઉત્તરમાં રાજ્ય કરતા હોય એટલા રિસોર્સિસ હોય ત્યારે દક્ષિણાપથ કરવા ગયા હોય, અને દક્ષિણાપથની અંદર જોવે કે હા હવે આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ તો અડધેથી પાછા વહી જાય. વળી પાછા 200-500 વર્ષ કે 100-200 વર્ષ વળી પાછા કોઈ રાજા જાગશે દક્ષિણાપથ કરવા માટે.
અને આ જે દક્ષિણની સંસ્કૃતિ છે અથવા રાજ્યો રહ્યા એ આમ ક્યારે ભારતની સાથે એકરૂપ નથી થઈ શક્યા. એમની વ્યવસ્થાઓથી લઈને બધું જ, એમની સંસ્કૃતિ વ્યવસ્થા એ બધું અલગ જ ચાલતું હતું. બે એવા સમયગાળા જોવા મળે કે તમને એ ભારતનો ભાગ બનેલા હોય, પરંતુ તોય એકરૂપતા તો ક્યારે આવી જ નથી. આ જે સામ્રાજ્યો છે એ અહીંના જે સંસ્કૃતિ છે એની સાથે વધુ સંલગ્ન થશે. આ તમારી આસિયાન દેશોની જે સભ્યતા સંસ્કૃતિ છે ને, આ લોકો અહીંયા પહોંચી ગયા હતા. આ લોકો પાછા ઉપર બહુ નથી આવી શકતા. બોર્ડર લાઈન, ચલો, એટલે કીધું છે આ રીતે અહીં કન્ક્લુઝન આનું એવું કરી શકાય છે કે મહત્વપૂર્ણ અને મજબૂત સામ્રાજ્ય ધીમે 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 ત્રીજી ચોથી સદી બાદ મજબૂત સામ્રાજ્ય ધીમે નબળું પડે છે અને કાલભ્ર રાજાઓ અથવા રાજવંશ એમનું સ્થાન લે છે. હવે આમાં લખવું હોય તો તમારે લખી શકાય છે, એકાદ બે શબ્દ નાખી દેવાય કે સંગમ સમયના ચોલચેર અને પાંડ્યાએ ભારતીય સંસ્કૃતિ અથવા કલા, વારસા અને સ્થાપત્યમાં અનન્ય અથવા અદકેરો ફાળો આપ્યો છે. આટલું નાખી દેવાનું ભવિષ્યના બાબતમાં. સંગમ, હા, એ તમે લખી શકો છો કે આજે સંગમ થતા એના લીધે ભારતીય સાહિત્ય સમૃદ્ધ બન્યું છે, એવું લખી દેવાય. ચલો, આ તમારો આજનો જે પ્રશ્ન છે એ ડિસ્કસ થઈ ગયો. હવે નીકળી ગયા જે અઘરા જે બે ટોપિક હતા, સંગમ અને વિજયનગર. વાંચી રાખજો, રિવિઝન કરી રાખજો, આમની નોટ બનાવી રાખજો. ક્વેશ્ચન પૂછવાની ટેન્ડન્સી અહીંથી વધારે છે. હવે મજા આવશે આવતા વીકથી. ભક્તિ, સુફી એ બધા મજાના ટોપિક છે. પછી મોડર્નમાં આવી જશો. હવે આવતા વીકથી કલા અને વારસો, કલામાં ભવાઈ, નારી સાહિત્યકારો એ બધા મજાના ટોપિક છે. વાંચવાની મજા આવશે, લખવાની મજા આવશે, ચિત્રકલાની બધા. ચલો, હેક્ટિક ટોપિક નીકળી ગયા છે. આની નોટ બનાવી રાખજો. જે નથી વાંચી શકાતા એમની નોટ બનાવીને વારે ઘડીએ રિવિઝન કરજો, જેથી જ્યારે પરીક્ષામાં પૂછાય છે તો લખી શકાય છે. આ વખતે વિજયનગર સામ્રાજ્ય અને ચોલ પૂછ્યું, અહીં મેં ક્લાસની અંદર કરાવેલું હતું આટલું ડિસ્કશન, તો છોકરાઓ ઉતારી શક્યા. 9, 8, 10 પોઈન્ટ લખી શક્યા. બીજા છોકરાઓએ વાર્તા જ કરી હોય, યાદ જ નથી રહેતું. ગોખેલું હોય તો જ યાદ રહે, બાકી આમાં વાર્તા જ થાય. ચાલો.